नाबूद करो, इकोज़ोन नाबूद करो, नाबूद करो भाई नाबूद करो, इकोज़ोन नाबूद करो, नाबूद करो भाई नाबूद करो, इकोज़ोन नाबूद करो। અને એમાં અમે રજૂઆત કરવા માટે જવાના છે, એટલે મહેરબાની કરીને પોલીસ તંત્ર અમને કોઈ રોકે નહીં, અને જો રોકવા હોય તો અમારે સોમનાથ દાદાના દર્શન કરવા જવાના છે, અમારો અધિકાર છે, એને તમે રોકી નહીં શકો। એટલે તમે જે કરવા માંગો છો બરોબર છે, તો તમે ગાંધીનગર રજૂ કરવા જઈ શકો છો। અહીંયા તો ચિંતન શિબિર છે, એડમિનિસ્ટ્રેટિવ ચિંતન શિબિર છે। ના સાહેબ, જો અહીંયા જે ચિંતન શિબિર ગોઠવવામાં આવી છે, મુદ્દાઓનું ચિંતન કરવા માટેની શિબિર છે, અહીંયા કોઈ મુદ્દાઓનું ચિંતન નથી થયું, અહીંયા ઘોડાને હાથી જ દેખાણા છે અને મોર્નિંગ વોક દેખાણું છે। એટલે અમારે ચિંતન આ વિસ્તારના જિલ્લાના 3 મુદ્દા છે। ઇકોઝોનનો સળગતો મુદ્દો છે, અહીંયા ખેડૂતોને હજી સહાય પેકેજમાં લેવામાં નથી આવ્યા, ટોલ નાકાનો મુદ્દો છે। આ મુદ્દાઓને લઈને અમારે મુખ્યમંત્રીને મળવું છે અને અમારે ચિંતન કરવા માટે જવું છે। એટલે આપશ્રી અમને રોકો નહીં, પોલીસ તંત્ર અમને રોકે નહીં, અમારે જવાનું છે, ફરજિયાત છે, કારણ કે અમારો અધિકાર છે। બોલો ભારત માતા કી વંદે ભારત માતા કી વંદે માતરમ। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। ગીર સોમનાથ જિલ્લા ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરમાં મેં મુખ્યમંત્રી પાસે ઇકોઝોન અને આ જિલ્લાના અન્ય મુદ્દાઓ માટે ચિંતન કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ મુખ્યમંત્રીએ સમય આપવાની જગ્યાએ પોલીસને આગળ ધરી અને અમારી અટકાયત કરી છે। ત્યારે આમનો સીધો મતલબ એ થાય છે કે આ ગુજરાતની ભાજપ સરકાર આ જિલ્લાની અંદર ચિંતન કરવા માટે આવી જ નહોતી। આ ગુજરાતની